આજે આપણે બાલવાટિકાના ભૂલકાઓ સાથે પાણીનો સંગ્રહ કરવો એટલે કે પાણી ચોખ્ખું પાણી ભેગું કરવું બરાબર એ માટેની ચર્ચા કરશું, વાત કરશું અને સમજ આપીશું. તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો, તમે બધા તૈયાર છો? ચાલો તો ગુલાબ કરી દો, તો કમળ કરી દો, તો સરસ, વેરી ગુડ. પતંગિયું કરો તો સરસ, ખૂબ સરસ. સરસ મજાની તાલી પાડી દો તો સરસ, વેરી ગુડ. તો આજે આપણે પાણીની વાત કરવાની છે. આપણે પાણી પીવું જરૂરી છે. પાણી પીવું ખૂબ જરૂરી છે. એટલે કે પાણી વગર આપણે ચાલતું નથી. એટલે પાણી કેવી રીતે વાપરવું તે આપણે વાત કરશું અને પાણી કેમ સંગ્રહ કરવો તે વાત કરશું. તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો, બધા ઘરેથી પાણીની બોટલ પાણીની ભરેલી લાવો છો? બતાવો તો. સરસ. પીવા માટે પાણી તમે લાવો છો અને પાણી બોટલ ખાલી થઈ જાય પછી ક્યાંથી પીવાનું પાણી ભરો છો? જ્યાં પીવાના નળ હોય ત્યાંથી ભરો છો ને? જ્યાં નળ છે પીવાના સ્કૂલમાં ત્યાંથી ભરો છો ને? ચાલો, નીચે મૂકી દો બોટલ. સરસ. ચાલો, તમારા ઘરે પણ ટાંકા હશે. કેટલાના ઘરે પાણી ભરવાના ટાંકા છે? સરસ, વેરી ગુડ. તો ચોમાસામાં તમે ટાંકામાં પાણી નાખો છો? કેટલાના ઘરે પાણી, વરસાદનું પાણી ટાંકામાં નાખે છે? સરસ, વેરી ગુડ. ચાલો, નીચે આંગળી મૂકી દો. હવે એ પાણી જે ટાંકામાં હોય એ ચોખ્ખું ભરવાનું. મમ્મી પપ્પા ભાઈ બહેન તમારાથી મોટા હોય એને કહેવાનું કે ચોખ્ખું પાણી ગાળીને ટાંકામાં ભરવાનું છે અને એ પાણી પછી આપણે પીવાનું છે. અને પાણી છે એનો ટાંકો હોય એનું ઢાંકણું ઢાંકેલું રાખવાનું, જેથી અંદર જીવાત ન પડે, મચ્છર ન થાય, બરાબર. અને ચોખ્ખું પાણી પીવો તો રોગ ન થાય. નહીંતર અત્યારે ચોમાસામાં તમે ગંદુ પાણી પીવો તો પેટમાં દુખે, ઉલટી થાય, ઝાડા ઉલટી થાય, તાવ આવે, આવું બધું થાય. એટલે તમારે ધ્યાન રાખવાનું, બરાબર. કેવું પાણી પીવાનું? ચોખ્ખું પાણી પીવાનું. પીશો ને બધા ચોખ્ખું પાણી? હા. અને પાણીનો બગાડ કરાય ન કરાય. એટલે કોઈએ વધારાનું પાણી બગાડવાનું નહીં. એટલે કે જ્યાં આપણે નળેથી પાણી ભરતા હોય, હાથ ધોતા હોય, ત્યાં તમારે જરૂર પૂરતું જ નળ ચાલુ રાખવાનો, પછી નળ બંધ કરી દેવાનો. એટલે કે પાણી આપણું વેડફાય નહીં. તો ચાલો, તમે બધા પાણી સાચવશો ને? જો તમે પાણીને સાચવશો તો પાણી તમને સાચવશે. એટલે તમે પાણીનો બગાડ નહીં કરો ને, બરોબર. અને ચોમાસામાં ઘરે તમારે જે મોટા વાસણો હોય એ તમારે પાણીના ભરી લેવાના, જેથી તમારે પાણી વાપરવું હોય સફાઈ કરવામાં. તમારા મમ્મી વાસણ ઉટકે છે, કપડાં ધોવે છે, તો એમાં જરૂર પડે ને, તો એ પાણી તમારે ચોમાસાનું ભરી લ્યો. ટાંકામાં છે, મોટા વાસણો હોય એમાં, તો તમારે એનો ઉપયોગ થાય. તો ચાલો, તમને મજા આવી? ચાલો, પાણી વિશે સમજવાનો પ્રયત્ન કર્યો ને બધાએ? ચાલો, પાણી જરૂર પૂરતું જ વાપરશો ને? પાણીનો બગાડ નહીં કરો ને? નહીં કરો ને પાણીનો બગાડ? નહીં, બરોબર ને? હે, સમજાણું? પાણીનો બગાડ કરાય ન કરાય. જરૂર પૂરતું બધે વાપરવાનું. અને પીવાનું કેટલું પાણી? પાણી પુષ્કળ પીવાનું. જ્યારે જ્યારે આપણને તરસ લાગે ત્યારે આપણે પાણી, ચોખ્ખું પાણી પી જ લેવાનું. વારંવાર તરસ લાગે તો વારંવાર પીવાનું. પાણી પુષ્કળ પીવાનું. તમે જેમ ભૂખ લાગીને ખાવ છો એવી જ રીતે પાણી પીવાનું, બરોબર. એટલે પાણી છે એ આપણા શરીરને તાકાત આપે છે. એટલે પાણી આપણે ઉપયોગી છે. તો ચાલો, મજા આવી બધાને? સમજવાનો પ્રયત્ન કર્યો? તો ચાલો, સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, શાબાશ.